જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ગાદીજી માલા આ ટાઈપની બનાવતા શીખવાડીશ. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને. અને હા, જો તો બી તમને ના સમજાય તો કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ. તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં લઈ શકો. એકદમ સુંદર, પ્રભુને સોહાય એવું બની અને રેડી થશે આ માલાજી. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે અત્યારે મેં ગ્રીન કલરના મોતી લઈ લીધા છે. ડાર્ક ગ્રીન કલર લીધો છે. તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો. ગ્રીન કલર લીધો છે એટલે દોરો બી મેં ગ્રીન કલરનો લીધો છે, જેથી કરીને માલાજીમાં વચ્ચે દોરો ના દેખાય. પડછવા બાંધી લીધા છે. પડછવા કેવી રીતના બાંધવા એનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, તો આપ એમાંથી જોઈ શકશો. હવે જે ગ્રીન કલરના મોતી છે એ જેકો મોતી જ લીધા છે. સાવ નાની સાઇઝના આવે એ અત્યારે આપણે 110 એટલે 110 મોતી પોરવવાના છે. આવી રીતના પોરવી લેવાના છે. તો અત્યારે આવી રીતના લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. અને જો તમારે મોટી સાઇઝ બનાવવી હોય ગાદીજી માલા તો વધારે મોતી લેવાના રહેશે. અત્યારે પડછવા બાંધ્યા છે ત્યાંથી થોડો દોરો રાખી દઈશું, કેમ કે આપણે જે મોતીમાંથી નીકળવાનું થશે એ ઊભા મોતીમાંથી નીકળવાનું થશે, તો લાસ્ટમાં થોડું ટાઈટ થઈ જશે. એટલા માટે થોડો દોરો રાખી દેવાનો, 1 આંગળ જેટલો. હવે 2 મોતી આવી રીતના મૂકી દેવાના. જે સ્ટાર્ટિંગના લાસ્ટ 2 મોતી હોય એ આવી રીતના ગેપ રાખી દેવાનો. અને અત્યારે આપણે 4 મોતી લઈ લેશું. આ સાઈડ આપણે લાસ્ટમાં પડછવા બાંધીશું. આવી રીતના નીચેની સાઈડ દોરામાંથી નીકળવાનું છે 2 મોતી મૂકીને. આવી રીતના નીકળી ગયા બાદ જે મોતી અત્યારે આપણે લીધું હોય લાસ્ટમાં એમાંથી નીકળી જવાનું. ના થઈ ગયું. હવે પાછા આપણે સ્ટાર્ટિંગ હતું એટલે 4 લીધા હતા. હવે 3 મોતી જ લેવાના. 3 મોતી લેવાના અને આગળથી આ 2 મોતી છે એને આ સાઈડ કરતું જવાનું આની પાસે. અને પછી જે દોરો હોય એને આવી રીતના આમ ગળકાવી દેવાનો છે. અને જે લાસ્ટ મોતી હોય એમાંથી નીકળી જવાનું છે. તો બંને સાઈડ 2 મોતી, ઉપર અને નીચે 2 મોતી રહેશે અને વચ્ચે 1 મોતી રહેશે. એવી રીતના આખી આવી રીતના ઇફેક્ટ થશે. બહુ જ સુંદર આ માલાજી બનશે અને એકદમ ઇઝી છે. તમે ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. 3 મોતી લઈ લઈએ. 3 મોતી લઈ લઈશું. અને આ જે મોતીમાંથી દોરો હોય એના પછીના 2 મોતી આવી રીતના એની પાસે કરી દેવાના અને વચ્ચે ગેપ કરી દેવાનો. પછી આવી રીતના ખાલી દોરામાંથી આવી રીતના લઈ લેવાનું. આવી રીતના આમ સોય રાખી અને 2 સાઈડ આવી રીતના પકડવાનું. બંને મોતી સોયની દોરાની ઓલી સાઈડ જતા રહેવા જોઈએ. આવી રીતના પછી જે લાસ્ટ મોતી હોય આ સાઈડમાં એમાંથી 1 સિંગલ મોતીમાંથી આવી રીતના નીકળી જવાનું. અને દોરો હલે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આવી રીતના સેજ ખેંચી લેવાનો દોરાને.
2 મોતી આ સાઈડ કરી લેવાના અને પાછા 3 મોતી લઈ લેશું. આવી જ રીતના આખી લાઈન આપણે કમ્પ્લીટ કરવાની છે. અને હા, હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયો ઠાકોરજી માટેના કંઠમાલા, ગાદીજી માલા, કુંડલ, કંદોરા, મોતીમાંથી જે વસ્તુ પ્રભુને ધરાતી હોય છે એ હું બનાવી અને તમને શીખડાવું છું, વિડીયો અપલોડ કરું છું. તો આપ ઇઝીલી તમે ઘરે બનાવી શકશો. અને હા, તમારી પાસે જો કોઈ ડિઝાઇન હોય અને એ શીખવી હોય તો એ તમે મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો એનો ફોટો. હું શ્યોર તમને એ ટાઈપની ડિઝાઇનનો વિડીયો બનાવી અને શેર કરીશ. ઘણીવાર એવું થતું હોય છે કે બહુ ઝાઝી કમેન્ટ હોય છે અને વિડીયો બહુ લોંગ હોય છે તો થોડું અપલોડ કરતાં લેટ થાય છે, કેમ કે મારો અત્યારે સન બહુ જ નાનો છે તો મને એટલો ટાઈમ નથી રહેતો કે હું કન્ટિન્યુઅસલી વિડીયો બનાવી શકું. પણ હું શ્યોર ટ્રાય કરીશ કે તમે જે મને કમેન્ટમાં કીધેલું છે એ હું બનાવીશ. તો આવી જ રીતના આખી લાઈન આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. તો મેં જેવડી સાઇઝની માલા બનાવી હતી એટલું પોરવી લીધા છે અને લાસ્ટમાં આવી રીતના દોરો વધ્યો છે તો અહીંયા આપણે પડછવા લાસ્ટમાં બી બાંધો તો બી ચાલે અને અત્યારે બાંધવા હોય તો બી તમે બાંધી શકો. આવી રીતના બંને દોરામાં ગાંઠ વાળી લેશું. જે આપણે દોરો ફર્સ્ટ લાઇનનો રાખ્યો તો વધારે એમાં અને અત્યારે જે સોય પોરવેલી હોય એમાં બંનેમાં ગાંઠ વાળી લેશું અને વધારાનો દોરો છે એને કટ કરી લેવા. હવે આપણો જે દોરો છે એ આ સાઈડના મોતી પર હોય છે તો એક એના પછીનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું અને પછી આપણે અત્યારે 3 મોતી લઈ લેશું. 3 મોતી લઈ અને એક આ મોતી પછી એક આ ટોટલ 2 મોતી આ લાઈનના જ્યાં દોરો છે એ જ લાઈનના આ દોરો છે એના પછી આ મોતી એટલે ટોટલ 1 2 આ વચ્ચેનું ગણો તો 2 અને 3 ત્રીજું મોતી આવશે અને એ જ લાઈનનું સેમ ગણશો તો બીજું મોતી થશે. આવી રીતના આપણે દોરામાંથી નીકળ્યા હતા એમ જ દોરામાંથી નીકળવાનું છે અને પાછું જે મોતી લાસ્ટ લીધું હોય એમાંથી નીકળવાનું છે. પછી પાછા આપણે 3 મોતી લઈ લેવાના. થ્રી મોતી લઈ અને આ 1 2 અને 3 ટોટલ 3 મોતી. જો તમને લાઈનમાં ના ખબર પડે તો 3 મોતી પછી આવી રીતના જે વચ્ચે દોરો હોય એમાંથી દોરામાંથી જ ખાલી નીકળવાનું છે અને પછી જે લાસ્ટ મોતી અત્યારે આપણે 3 મોતી લીધા હોય એમાંથી લાસ્ટ મોતી લીધું હોય એમાંથી નીકળી જવાનું. પછી પાછા 3 મોતી લેવાના છે. આવી જ રીતના સેમ વે રિપીટ કરી અને આ લાઈન બી આપણે કમ્પ્લીટ કરવાની છે. 3 મોતી લઈ અને 3 મોતી પછીમાંથી દોરામાંથી નીકળી જવાનું અને પછી પાછું એક મોતીમાંથી નીકળી જવાનું. ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. સાવ ઇઝી જ છે. પાછા 3 મોતી લઈ લેશું અને 1 2 અને 3 આ જે મોતીમાં દોરો છે એના પછીના 3 મોતી ગણવાના 1 2 and 3. તો આવી રીતના વચ્ચેથી નીકળી જશું. પછી પાછા
આ લાસ્ટ મોતી લીધું હોય એમાંથી નીકળી જવાનું. સાવ ઇઝી પ્રોસેસ છે. તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશે તો બી ફાવી જશે, અને તો બી ના સમજાય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ. સેમ વે રિપીટ કરતા જશું અને આ લાઈન બી આપણે કમ્પ્લીટ કરી લેશું. જોઈ શકો એક સરખું આવી રીતના બનતું જશે. તો અત્યારે આ સેકન્ડ લેયર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે અહીંયા લાસ્ટમાં પહોંચ્યા છીએ. એક જ રહ્યું છે. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલાં તો 3 મોતી લઈ લઈશું, ગ્રીન કલરના 3 મોતી લઈ અને આ જે બંને મોતી છે એની વચ્ચેથી ઊભું ચીરવાનું છે મોતીને. એટલે ખાલી આવી રીતના દોરો વચ્ચે રહીએ, જેવી રીતના આપણે પહેલેથી જ કરતા આવ્યા છે એ જ રીતના સેમ વેજ કરવાનું છે. પછી જે 3 મોતી લીધા એમાંથી જે છેલ્લું મોતી હોય એમાંથી નીકળી ગયા છે. હવે પછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું. તો ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવા માટે અત્યારે ટોટલ આપણે ગ્રીન 5 મોતી લેશું. ન્યૂ લાઈન સ્ટાર્ટ કરો ત્યારે થોડું ધ્યાન રાખવાનું રહેશે, વળવાનું હોય એટલા માટે. પછી યલો મોતી અત્યારે મેં લઈ લીધા છે. યલો મોતી 3 લેશું, 3 મોતી યલો લેશું. અને અહીંયા વળતા હતા એટલે આપણે 5 મોતી લીધા છે. હવે પછી પાછા લેશું ત્યારે આપણે ગ્રીન કલરના 4 મોતી લેશું. ફોર મોતી લઈ એ થોડું ધ્યાનથી જોજો. આમાં જે આ બે છે નીચે બે, એ બે મૂકી દેવાના, પછી એના પછીના બે મૂકી દેવાના, અને એના પછીના જે 2 જોઈન્ટ હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું. આ થોડું ધ્યાનથી જોજો. આવી રીતના ટોટલ કેટલા મોતી સ્કીપ થાય એ હું તમને કહી દઉં. તો અહીંયા જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું એના પછી 1 2, પછી આ ઉપરની લાઈનનું મોતી છે એ બી તમે કાઉન્ટ કરો તો 3 4 5, અને આ ઉપરની લાઈનનું છે 6 અને 7થમાંથી, અને નીચેની લાઈનમાં જુઓ ખાલી તો 4 મોતી પછીનું ડાયરેક્ટ જે આવે 5th મોતી એમાંથી નીકળી જવાનું છે. એમાંથી નીકળી ગયા બાદ લાસ્ટમાં જે આપણે 2 મોતી હોય, આ લાઈન જે પોરવી એમાં લાસ્ટ જે 2 મોતી છે ને એમાંથી નીકળી જવાનું. આવી રીતના એમાંથી નીકળી ગયા બાદ 2 મોતી નીચે માટે કનેક્ટ કરવા માટે 2 મોતી, અને 2 મોતી સાઈડ માટે લઈ લેશું. અને પાછું આપણે એના પછી આ જે વચ્ચે એકેય મૂકશું નહીં, ડાયરેક્ટ આ મોતી પછી જે મોતી આવે છે એમાંથી જ નીકળી જવાનું છે. થોડું ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. આ પ્રોસેસ એટલે કરીએ કે જે હવે 3rd લેયર આવે છે એ થોડું મોટું થવું જોઈએ, તો જ માલાજીનો ગેટઅપ આવશે. જો બધું જોઈન્ટમાં રાખશો તો માલાજીનો ગેટઅપ નહીં આવે. હવે અહીંયાથી દોરો નીકળો છે, પછી આપણે જે લાસ્ટ 4 મોતી ટોટલ લીધા હતા ને એમાંથી 2 મોતીમાંથી નીકળી જવાનું. લાસ્ટ 2 મોતી હોય એમાંથી નીકળી ગયા બાદ હવે આપણે અહીંયા 2 મોતી તો છે જ ગ્રીન કલરના, એટલે ડાયરેક્ટલી આપણે 2 જ લેવાના રહેશે. ટોટલ 4 લેતા હોઈએ છે સાઈડમાં ગ્રીન કલર, અને વચ્ચે 3 મોતી લેતા હોય છે. એની જગ્યાએ અત્યારે આપણે 2 મોતી તો ઓલરેડી આ લાઈનમાં છે, આપ જોઈ શકો. કનેક્ટ થઈ ગયા, 4 થઈ ગયા. આવી રીતના 2 જ મોતી લેવાના સ્ટાર્ટિંગમાં, અને પછી યલો આપણે 3 મોતી લઈ લઈશું. અને હવે સાઈડમાં આપણે આ બાજુ તો એકેય નથી, એટલા માટે સાઈડમાં તો આપણે જેવી રીતના લેતા હતા 4 મોતી એ જ લેશું. 4 મોતી લઈ લીધા. પછી નીચે
ટુ જોઈન્ટ હોય એવા 2 મૂકી દેવાના, આ 1 અને આ 2 2 મૂકી દઈએ. પછીનું જે ડાયરેક્ટલી આવે એમાંથી નીકળી જવાનું આવી રીતના, આ સાઈડ આપણી સાઈડ એમાંથી નીકળી ગયા બાદ જેટલા આપણે પોરવ્યા હોય એમાંથી જે લાસ્ટ 2 મોતી હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું. સાવ ઇઝી વે છે, તો બી ના સમજાય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો. હું શ્યોર તમને પર્સનલી સમજાવીશ વિડીયો અપલોડ કરીને, અથવા તો તમને કાંઈ કન્ફ્યુઝન હશે તો એ રીતના. હવે અહીંયા આપણે એક મોટી લાઈન થઈ ગઈ છે, પછી નાની લાઈન આવશે. તો નાની લાઈન માટે 4 મોતી ગ્રીન કલરના જ લેવાના છે. એક સરખા જ મોતી લેશું, ગ્રીન કલરના 4 મોતી લઈ અને જે આ મોતી હોય એની બાજુનું જ જે મોતી હોય એમાંથી જ નીકળી જવાનું છે. એમાંથી નીકળી ગયા બાદ પાછા આપણે જે 2 મોતી હોય, ટોટલ 4 લીધા હોય એમાંથી 2 મોતી એમાંથી નીકળી જશું. અને પછી હવે 2 ગ્રીન લેશું, કેમ કે ઓલરેડી 2 ગ્રીન તો છે જ, એટલે 2 ગ્રીન લેશું અને યલો 3 લઈ લેશું અને પાછા 4 ગ્રીન કલરના મોતી લઈ લેશું. હવે આટલા લઈ લીધા પછી આ 2 અને આ 2 મૂકી અને એના પછીનું જે આવે એમાંથી આવી રીતના નીકળવાનું છે. બહુ જ ઇઝી છે, તમે ઇઝીલી આવડી જશે અને સમજાઈ બી જશે. હવે 2 મોતીમાંથી નીકળી જશું. એમાંથી નીકળ્યા બાદ મોટું થઈ ગયું રાઉન્ડ. હવે નાનું રાઉન્ડ માટે 4 ગ્રીન કલરના મોતી લઈ લઈશું. સેમ વે રિપીટ કરવાનું છે. આ લાઈન આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. સેમ વે રિપીટ કરીને જ 4 મોતી લઈ લીધા. પછી જે એની બાજુનું જ જે હોય એમાંથી નીકળવાનું, કેમ કે આ નાનું છે એટલે સર્કલ. જ્યારે તમે મોટું લેયર કરો ત્યારે જ તમારે વચ્ચે 4 મૂકવાના છે. બાકી નાના લેયરમાં તો ડાયરેક્ટલી બીજા જે મોતી બીજું હોય એમાંથી જ નીકળી જવાનું રહેશે. હવે મોટું લેયર આવશે. એવી રીતના આખી લાઈન કમ્પ્લીટ કરી લેશું. હવે આ 3rd લેયર બી કમ્પ્લીટ થઈ ગયું છે. લાસ્ટમાં આપણે પહોંચ્યા છે તો વચ્ચેના 2 આવી રીતના મૂકી અને જે એના પછીનું હોય એમાંથી નીકળી જવાનું. એવી રીતના કમ્પ્લીટ કરી લેશું. પછી નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ કરવા માટે આવી રીતના 2માં આપણે જેવી રીતના નીકળતા હતા એવી જ રીતના સેમ વે, પણ હવે નીચેનું લેયર સ્ટાર્ટ કરવાનું છે. તો એના માટે આપણે ગ્રીન કલરના 5 મોતી લઈ લેશું, કેમ કે આ ફર્સ્ટ ટાઈમ ટર્ન છે. ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીએ ત્યાંથી તો આપણે ટર્ન લઈએ ત્યારે 1 મોતી વધારે લેવાનું રહેશે. અને રેડ કલરના 4 મોતી લેવાના રહેશે. આપણે આગળના લાઈનમાં 3 મોતી લીધા હતા, આ લાઈનમાં આપણે 4 મોતી લેશું ટોટલ. પછી પાછા આપણે ગ્રીન કલરના મોતી લઈ લેવાના છે 4, કેમ કે અહીંયા સ્ટાર્ટિંગ હતું એટલે 5 લીધા. પછી તો હવે આપણે 4 મોતી જ લેશું. 4 મોતી લઈ અને આ બંને છે વચ્ચેના 2 ગ્રીન, એમાં જે પહેલું હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું. અને પછી પાછું જે આ લાઈનના આપણે છેલ્લા 4 લીધા હોય એમાંથી છેલ્લા 2માંથી નીકળવાનું. ટોટલ 4 હોય છેલ્લા, એમાંથી 2માંથી આવી રીતના પાછું રિટર્ન થઈ જવાનું. રિટર્ન થઈ ગયા બાદ હવે આપણે 4 મોતી નાનું સર્કલ કરીશું, નાનું લેયર કરીશું. જેવી રીતના આપણે આગળના લેયરમાં કર્યું હતું એ જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. 4 ગ્રીન કલરના મોતી લઈ અને બાજુનું જ ગ્રીન હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું અને પાછું રિટર્ન 4 મોતી આપણે જે લીધા હોય એમાંથી 2 મોતીમાંથી નીકળી જવાનું.
એકવાર ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. આવી રીતના આમાંથી નીકળી ગયા બાદ હવે આપણે ગ્રીન મોતી તો ઓલરેડી 2 છે જ, અને ટોટલ આપણે 4 ગ્રીન લેતા હતા, તો હવે ખાલી 2 જ લેશું. 2 ગ્રીન મોતી લઈ અને રેડ કલરના મોતી 4 લઈ લેશું. પછી આ બાજુ તો ગ્રીન નથી એટલે આપણે 4 મોતી ગ્રીન લેવાના છે. પછી જે આ વચ્ચેના 2 ગ્રીન આવે છે એમાંથી જે ફર્સ્ટ ગ્રીન હોય એમાંથી નીકળી જવાનું. આ વચ્ચેનું મોટું લેયર મૂકી દેવાનું છે અને સેમ વે રિપીટ કરતું જવાનું છે. હવે જે અત્યારે 4 ગ્રીન લીધા હોય એમાંથી 2માંથી નીકળી જવાનું. પછી પાછા 4 ગ્રીન લઈ લેશું. ફોર ગ્રીન લઈ અને આ જે બાજુનું જ ગ્રીન હોય એમાંથી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ જે 4 ગ્રીન હોય એમાંથી 2માંથી નીકળી જવાનું રિટર્ન. પછી પાછા આપણે સેમ વે 2 ગ્રીન તો છે એટલે 2 જ પાછા લેશું. 2 જ ગ્રીન લેવાના છે અને રેડ કલરના 4 મોતી લઈ લેશું. અને પાછા ગ્રીન કલરના 4 મોતી લઈ લેશું, કેમ કે ઓલી સાઈડ તો કશું જ મોતી એડ નથી કરેલા આપણે, એટલે એકવાર 2 લેવાના અને એકવાર 4 લેવાના. પછી જે 2 ગ્રીન હોય એમાંથી ફર્સ્ટ હોય એમાંથી નીકળી જવાનું આગળની લાઈનમાંથી, અને પાછા જે 4 લીધા હોય એમાંથી 2માંથી નીકળી જવાનું આવી રીતના રિટર્ન. તો આ લેયર થવા માંડ્યા. આપ જોઈ શકો છો કેટલા સુંદર લાગી રહ્યું છે અને બહુ જ ફાઇન લાગશે. તો આ સેમ વે રિપીટ કરતા જશું અને આ લેયર બી કમ્પ્લીટ કરી લેશું. હવે અહીંયા લાસ્ટમાં પહોંચ્યા છે 4th લેયરમાં આ લાઈનમાં. તો અહીંયા ગ્રીન કલરના મેં 5 મોતી લીધા છે, સોરી 6 નહીં, ટોટલ 5 મોતી લઈ લીધા છે. અને આગળની લાઈનમાં 2 મૂકી અને ત્રીજું મોતી હોય એમાંથી આવી રીતના નીકળી જશું અને પછી પાછા બધામાંથી નીકળી જશું આ જે પોરવ્યા હોય એમાં. બધામાંથી નીકળી અને વચ્ચે જે આ 2 ગ્રીન હોય ત્યાં પહોંચી જવાનું છે. ત્યાં પહોંચી ગયા બાદ હવે આપણે અહીંયા નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ કરવાની છે. એટલે નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ કરીએ ત્યારે અહીંયા વચ્ચેથી જ સ્ટાર્ટ કરીએ છીએ, એટલા માટે પછી ઈચ્છા છે કે આ બંને મોતી હોય બંનેમાંથી નીકળી જવાનું છે. અને વચ્ચે પહોંચી ગયા છીએ, વચ્ચેથી જ નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ કરીએ છીએ. એટલે 4 મોતી જ આપણે ગ્રીન કલરના લેવાના રહેશે, કેમ કે આ કોર્નર પર આપણે નથી અત્યારે સ્ટાર્ટ કરવાના, એટલા માટે. જો કોર્નર પર સ્ટાર્ટ કરતા હોય તો વધારે મોતી લેવાના રહેશે. અને અત્યારે રેડ પછી યલોની લાઈન આવશે, એટલે યલો આપણે અત્યારે 5 મોતી લેવાના છે. બધા લેયરમાં જેમ જેમ આગળ વધતા જશું એમ એક મોતી વધારતા જવાનું છે વચ્ચેના કલરનું. ગ્રીન તો આપણે જેટલા લીધા હતા એટલા જ 4 લેવાના રહેશે. ફોર ગ્રીન લઈ અને આગળના જે આવી રીતના વચ્ચેનું ગેપ હોય એમાં જે ગ્રીન હોય પહેલું એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળ્યા બાદ જે અત્યારે 4 ગ્રીન લીધા હોય લાસ્ટમાં આ લેયરમાં એમાંથી 2માંથી નીકળી જવાનું અને પછી પાછા 4 ખાલી ગ્રીન જ લેવાનું, કેમ કે નાનું લેયર કરવાનું છે અત્યારે, મોટું લેયર કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે. અને પછી એની બાજુનું જે આગળના લેયરમાં ગ્રીન કલર બાજુનું મોતી હોય એમાંથી નીકળી જવાનું
એમાંથી નીકળી ગયા બાદ અત્યારે જે 4 મોતી ગ્રીન લીધા હોય એમાંથી 2માંથી નીકળી જવાનું અને પછી પાછા આપણે 2 મોતી ગ્રીન લેશું અને યલો 5 મોતી લેશું. મોતી લેશું અને ગ્રીન પાછા 4 મોતી લેશું. 4 મોતી લઈ અને આ આખું મોટું લેયર મૂકી દેવાનું. એના પછીનું જે લેયર છે એમાં ફર્સ્ટ મોતી હોય ગ્રીન કલરના એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ જે 4 મોતી આપણે લાસ્ટ લીધા હોય એમાંથી 2માંથી નીકળી જવાનું. આવી જ રીતના આ લેયર આપણે કમ્પ્લીટ કરવાનું છે. ખાલી મોતીનો જ ડિફરન્સ છે, બાકી તો સેમ વસ્તુ રિપીટ કરવાની છે. તો હવે અહીંયા આપણે આ લાઇનમાં લાસ્ટ પહોંચ્યા છે. અહીંયા સુધી નથી કરવાનું કેમ કે હવે આપણે ઓછી લાઇન કરતા જશું, લેયર ઓછા કરતા જશું જેમ જેમ નીચે આવશું માલાજીમાં એમ. તો અત્યારે તો સેમ વે આપણે જેવી રીતના કરતા હતા એવી રીતના મોતી લઈ લેશું. 2 ગ્રીન અને યલો 5 અને પાછા 4 ગ્રીન. આટલા મોતી લઈ અને આ ગ્રીનમાંથી જેવી રીતના આપણે નીકળતા હતા એવી જ રીતના. હવે અહીંયા કોર્નર પાસે પહોંચ્યા તો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે માલાજીમાં જે તમારે લાસ્ટમાં લટકણ કરવા હોય એ અહીંથી જ સ્ટાર્ટ કરી દઈશું કેમ કે આ લેયર સુધી જ આપણે અહીંયા પહોંચશું. પછી આપણે એક એક લેયર ઘટાડતા જશું. એટલા માટે અહીંયા થોડું ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. એક રેડ લઈ લેશું અને આવી રીતના લાંબુ મોતી લઈ લીધું છે મેં, એ લઈ લેશું. અને પછી 3 મોતી રેડ કલરના લઈ લેશું. રેડ કલરના 3 મોતી લઈ અને પછી ડાયરેક્ટ આ જે મોતી લાંબુ મોતી લીધું હોય એમાં અને રેડ ઉપરનું હોય એમાંથી બંનેમાંથી નીકળી જવાનું. આવી રીતના થઈ ગયા બાદ હવે જે લાસ્ટ આપણે આખું લેયર લીધું હોય એ બધામાંથી નીકળી જવાનું છે. આ અત્યારે એટલા માટે કરીએ છીએ કે ઘણીવાર મોતીમાંથી લાસ્ટમાં આવી રીતના આ લેયર બનાવશું તો નીકળી નહીં શકાય, એટલે અત્યારે જ આપણે જે લેયરમાં નથી આવવાના એ લેયરમાં અત્યારે જ બનાવી લેશું. બધામાંથી નીકળી અને અહીંયા પહોંચી જવાનું છે. અહીંયા પહોંચી ગયા બાદ હજી અહીંયા બી આ એક લેયર કમ્પ્લીટ કરી લેશું. જેવી રીતના આ લટકણ કર્યું છે એ જ રીતના આ બાજુ બી લટકણ કરી લેશું. તો એક રેડ લેશું, પછી એક આ લાંબુ મોતી લેશું અને પાછા 3 રેડ મોતી લેશું. થ્રી રેડ કલરના મોતી લઈ અને પાછું જે વ્હાઈટ મોતી હોય એમાંથી અને રેડમાંથી બંનેમાંથી નીકળી જશું અને તો આમાંથી રેડમાંથી નીકળી ગયા બાદ બાજુનું જે ગ્રીન મોતી છે એમાંથી નીકળી જશું. ગ્રીન મોતીમાંથી નીકળી ગયા બાદ અત્યારે આપણે પાછા ગ્રીન મોતી 4 લેશું. 4 મોતી ગ્રીન લેવાના છે. ફોર મોતી ગ્રીન લઈ લઈશું અને અત્યારે આગલી લાઈનમાં આપણે 5 મોતી યલો લીધા છે, તો આ લાઈનમાં આપણે 6 મોતી રેડ કલરના
ઓપોઝિટ કલરના મોતી લેવાના છીએ, કેમ કે હવે નેક્સ્ટ લેયર છીએ એટલે મોતી આપણે વધારવાના રહેશે. પછી પાછા 4 મોતી લઈ લેશું. મોતી લઈ અને આ ગ્રીન જે છે વચ્ચેના 2 જે ગ્રીન હોય એમાંથી પહેલું ગ્રીન એમાંથી નીકળી જવાનું. અને હવે સેમ વે આપણે જેવી રીતના બધા કરતા હતા એવી જ રીતના રિટર્ન જે અત્યારે 4 ગ્રીન લીધા હોય એમાંથી 2માંથી આવી રીતના નીકળી જવાનું. 2માંથી નીકળી ગયા બાદ પાછા 4 ગ્રીન લેશું. આ પ્રોસેસ તો સેમ જ રહેશે, જસ્ટ તમારે જ્યારે વળો અથવા તો વળવાનો ટાઈમ આવ્યો હોય ત્યારે તમારે થોડું ધ્યાનથી જોવું જોશે. પછી એની બાજુનું જે ગ્રીન હોય એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ અત્યારે જે 4 ગ્રીન લીધા હોય એમાંથી 2માંથી પાછું રિટર્ન થવાનું છે. પછી પાછા ઓલરેડી 2 તો મોતી હોય જ એટલે અત્યારે આપણે 2 મોતી લઈ લેશું ગ્રીન કલરના, જેમ આપણે આગલા બધા લેયરમાં કર્યું છે એવી જ રીતના સેમ ફોલો કરશું. 2 ગ્રીન લેશું અને પછી 6 રેડ લેશું. સિક્સ રેડ લઈ લીધા પછી પાછા આપણે અત્યારે 4 ગ્રીન લેવાના રહેશે. જેવી રીતના આપણે આગળ કરતા હતા એ જ રીતના સેમ વે આ લાઈન બી આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. હવે અહીંયા પછી ડાયરેક્ટ જે 2 ગ્રીન જોઈન્ટ હોય એમાં જે ફર્સ્ટ હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું અને પછી એમાંથી નીકળી ગયા બાદ 4 જે લીધા હોય એમાંથી આવી રીતના 2માંથી નીકળી જવાનું. આવી જ રીતના આ લેયર આપણે કમ્પ્લીટ કરવાનું છે. હવે આ લેયરમાં આપણે લાસ્ટ એક જ આ યલો છે તો અહીંયા આપણે આ લેયર જે છે યલો પછીનું રેડ એક આ મૂકી અને અહીંયા જ કમ્પ્લીટ કરી દેવાનું છે. અહીંયા નથી લેવાની આ લાઈન. અને અહીંયા આપણે લટકણ બાકી છે તો એના માટે થઈને આપણે આ બધા મોતીમાંથી નીકળી જશું. જે આગળનું લેયર હોય બધામાંથી નીકળી જશું. ને આ 2 ગ્રીન જે જોઈન્ટ હોય એમાંથી વચ્ચેના મોતીમાંથી નીકળવાનું રહેશે. વચ્ચેના મોતીમાંથી નીકળી ગયા બાદ એક રેડ લેશું મોતી અને એક લાંબુ મોતી લેવાનું છે. અને પછી પાછા રેડ 3 મોતી લેશું. 3 મોતી લઈ અને આ બંનેમાંથી નીકળી અને પાછું આપણે રિટર્ન થઈ જવાનું છે. આ આપણે જ્યારે આ 3rd લેયર કરતા હોય ત્યારે જ આમાંથી નીકળી જવાનું, પણ મારાથી સ્કીપ થઈ ગયું છે. પણ તમે ખાસ ધ્યાન રાખજો કે જે આ લેયરમાં રિટર્ન થાવ 3rd લેયર ત્યારે જ અહીંયા કમ્પ્લીટ કરી લેવાનું છે, બાકી સોય નીકળશે નહીં. પછી એવી જ રીતના આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને આ લેયર અહીંયા લાસ્ટ છે એટલે અહીંયા અત્યારે કરી જ લઈએ આનું લટકણ. બાકી જેવી રીતના આમાં થયું છે એ જ રીતના આ થશે, એટલા માટે એક રેડ લઈ લેશું પહેલાં. પછી લાંબુ જે મોતી છે એ લઈ લેવાનું. અને પછી 3 રેડ મોતી પાછા લઈ લેવાના.
3 મોતી લઈ અને પાછું ઉપરની સાઈડ જતા રહેશું અને આ જે ગ્રીન છે એમાંથી નીકળી જશું. એટલે આ જે વચ્ચેના 2 ગ્રીન હોય એમાં વચ્ચેનામાંથી આવી રીતના આ લટકણ બનશે. આ બંને ગ્રીન છે તો એની વચ્ચેથી આ લટકણ બનશે, એટલે એકદમ સેન્ટરમાં આવશે આ લટકણ બધા લેયરમાં. હવે અહીંયાથી આપણે ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની છે. તો એના માટે પહેલાં તો આપણે આ રેડ જે છે એ એક મૂકી દઈશું અને અહીંયા પહોંચી જશું વચ્ચે. કેમ કે બધે જોઈ શકો છો અહીંયા રેડ છે, અહીંયા યલો છે, તો અહીંયા રેડ મૂકવું પડશે અને પછી અહીંયાથી યલોની લાઈન સ્ટાર્ટ કરીશું આપણે. આવી રીતના કરશો તો માલાજીનો લુક ફાઇન આવશે, એટલા માટે બીજું કશું જ નથી. ને અહીંયા બી આપણે લટકણ કરી લેશું, પછી જ સ્ટાર્ટ કરીએ. એક રેડ લઈ લેશું અને લાંબુ મોતી લઈ લેશું. પછી પાછા 3 રેડ લઈ લેશું. રેડ લઈ લીધા પછી આ બંનેમાંથી નીકળી જશું અને આમાંથી બી નીકળી જશું. હવે એમાંથી નીકળી ગયા બાદ અહીંયા આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ, એટલા માટે આપણે 4 મોતી ગ્રીન કલરના લેશું. જ્યારે આપણે ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે 4 મોતી જ લેવાના રહેશે. 4 મોતી ગ્રીન લેશું અને હવે યલો મોતીનું લેયર આવશે. એટલે યલો આપણે જેટલા રેડ લીધા હોય, ઓલી લાઈનમાં આપણે 6 રેડ લીધા હતા, તો આમાં યલો 7 મોતી લેવાના રહેશે. યલો મોતી લઈ લેવાના અને પાછા આપણે ગ્રીન 4 મોતી લઈ લેશું. પછી જે આ મોતી હોય બંને વચ્ચેના ગ્રીન કલરના, એમાંથી આપણે નીકળી જવાનું છે. એમાંથી નીકળી ગયા બાદ જે 4 મોતી આપણે લીધા હોય એમાંથી 2 મોતીમાંથી પાછું રિટર્ન થઈ જવાનું છે. અને પછી આપ જોઈ શકો છો એકદમ લેયર ફાઇન બનવા માંડશે. પછી નાનું લેયર આવે એટલે 4 મોતી ગ્રીન ખાલી આવશે. અને સેમ વે હવે તો રિપીટ જ કરવાનું છે. જેવી રીતના આપણે આગલા બધા લેયરમાં કરતા આવ્યા છે એ જ રીતે આ લાઈન બી આપણે કમ્પ્લીટ કરી લેશું. તો આ જે લટકણ છે એની અહીંયા પહેલાં પહોંચી ગયા છે અને આપ જોઈ શકો છો આવી રીતના નીચે નીચે આમ ઉતરતું જવાનું છે લટકણમાં, લેરિયામાં. તો અહીંયા લાસ્ટ છે આ લાઈનમાં, તો અહીંયા આવી રીતના લટકણ બનાવી લેવાનું છે. એના માટે એક રેડ મોતી લેવાનું અને પછી લાંબુ મોતી લઈ લેશું. અને પાછા 3 રેડ મોતી લઈ લેવાના. 3 મોતી લઈ રેડ કલરના અને આ વ્હાઈટ અને રેડ બંનેમાંથી નીકળી જવાનું અને આ આખું લેયર જે યલો વાળું છે આ ફર્સ્ટ લેયર બધામાંથી નીકળી જશું. કેમ કે એના પછીનું લેયર છે એ આ એક પછી સ્ટાર્ટ કરીશું.
બધામાંથી નીકળી ગયા બાદ આ બંનેમાંથી જે ગ્રીન બંને હોય એ બંનેમાંથી સિંગલમાંથી નીકળશું, કેમ કે આનું લટકણ બી અહીંયા આપણે કરીશું એટલા માટે. પછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું. તો આ લેયર થઈ ગયું. પછી આનું લટકણ બી અહીંયા કરી લેશું. એક રેડ લેશું અને એક લાંબુ વ્હાઇટ કલરનું મોતી લઈ લેવાનું છે અને પાછા 3 રેડ કલરના મોતી લઈ લેવાના. અને બધામાંથી નીકળી જશું અને ગ્રીનમાંથી બી સાઈડનું જે ગ્રીન હોય એમાંથી નીકળી જશું. અને અત્યારે આપણે જે લાઈન હવે કરીશું એ રેડની કરીશું, કેમ કે આગળની લેયર છે એ યલોનું હતું એટલા માટે. તો સ્ટાર્ટિંગ છે એટલે પહેલાં તો આપણે 4 ગ્રીન કલરના મોતી લેશું. ગ્રીન કલરના મોતી લઈ લીધા પછી આપણે આમાં યલોમાં સેવન મોતી લીધા હતા, તો અત્યારે રેડમાં 8 મોતી લેવાના રહેશે. મોતી લઈ ને પછી ગ્રીન છે એ 4 મોતી લેશું. ગ્રીન 4 મોતી લઈ અને આ જે વચ્ચેના 2 ગ્રીન હોય એમાંથી પહેલું હોય એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ અત્યારે ગ્રીન જે 4 લીધા હોય એમાંથી 2 મોતીમાંથી નીકળી જવાનું. પછી હવે નાનું લેયર આવશે, તો નાના લેયર માટે ગ્રીન 4 મોતી લઈ લેવાના. સેમ વે રિપીટ કરવાનું છે, જેવી રીતના હવે આપણે આગળ બધા લેયરમાં કર્યું હતું એ જ વે આ લેયર બી કમ્પ્લીટ કરી લેશું. તો હવે આપણે આ લેયર અહીંયા યલો પાસે પહોંચી ગયા છે. તો આ લટકણ આ જેવી રીતના કર્યું છે એ જ રીતના આ લટકણ બી કરી લેશું. તો એના માટે એક મોતી રેડ કલરનું લેશું, એક લાંબુ મોતી લેશું અને પાછા 3 મોતી રેડ કલરના લઈ લેવાના છે. 3 મોતી રેડ કલરના લઈ ને આ વ્હાઇટ મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી જે રેડ મોતી ઉપરનું છે એમાંથી બી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ રિટર્ન અહીંયા વચ્ચે આવી જવાનું છે, કેમ કે આપણે નેક્સ્ટ લેયર સ્ટાર્ટ કરવાનું છે એટલા માટે. સેમ વે બધા લેયરમાં રિપીટ કરવાનું છે. વચ્ચેનું મોતી છે એ વધારી દેવાનું એક. આમાં રેડમાં એક મોતી વધારી દેવાનું. યલો હવે નેક્સ્ટ કરશું ત્યારે લાઈન સ્ટાર્ટ. વચ્ચેનામાંથી નીકળ્યા બાદ અહીંયા આપણે હવે આ લટકણ કરી લેશું. તો એના માટે એક રેડ લેશું, એક લાંબુ મોતી લેવાનું વ્હાઇટ કલરનું અને પાછા રેડ 3 મોતી લઈ લેશું. બધા લઈ બંનેમાંથી નીકળી જશું, રેડ અને ગ્રીન બંનેમાંથી. એમાંથી નીકળી ગયા બાદ હવે અહીંયા આપણે ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની છે. જ્યારે બી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે 4 મોતી ગ્રીન કલરના લેવાના રહેશે. અને આગળની લાઈનમાં આપણે 8 મોતી લીધા હતા
રેડ કલરના. તો આ લાઇનમાં આપણે 9 મોતી યલો કલરના લઈશું. ખાલી એટલો જ ડિફરન્સ છે, બાકી સેમ વે રિપીટ કરવાનું છે. જેવી રીતના આગળના બધા લેયર કર્યા છે એ જ રીતના આ લેયર બી કમ્પ્લીટ કરી લઈએ. તો અહીંયા આપણે લાસ્ટ આ જે છે એની પહેલાં પહોંચી ગયા છે, એટલે આ લાઇનનું આ લાસ્ટ હોય. તમને કાંઈ આઈડિયા ના આવે તો આ જે લટકણ છે એની પાસે પહોંચી જઈએ એટલે લાસ્ટ હોય. એની આગળની લાઈન આ લેર્યું નહીં કરવાનું, આ લાસ્ટ છે એટલે અહીંયા આપણે આવી રીતના લટકણ કરવાનું રહેશે. તો એક રેડ કલરનું મોતી લેશું, એક લાંબુ વ્હાઇટ કલરનું મોતી લેશું અને 3 રેડ લેશું. જેવી રીતના આપણે આગળ કરતા હતા એ જ રીતના બધા લેયરમાં જેવી રીતના કર્યું છે એ જ રીતના કરવાનું રહેશે. 3 મોતી લઈ અને પાછું આપણે આ જે લાઈન આપણે કરી એ જ લાઈનમાં પાછું જતું રહેવાનું છે, કેમ કે અહીંયા લટકણ પૂરું થઈ ગયું. પછી અહીંયા લટકણ કરીશું અને પછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું. એટલે જ્યારે તમારે લાસ્ટ ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવી હોય અને લાસ્ટમાં પહોંચ્યા હોય ત્યારે 2 લટકણ પૂરા કરી અને પછી જ ન્યૂ લાઈન સ્ટાર્ટ થશે. અહીંયા બી આપણે આવી રીતના લટકણ કરી લેશું. તો એના માટે એક રેડ લેશું, એક લાંબુ મોતી લેવાનું રહેશે અને પાછા 3 રેડ લઈ લેશું. બધામાંથી નીકળી જશું. અને આ ગ્રીનમાંથી એક બાજુનું જે ગ્રીન હોય એમાંથી નીકળી જવાનું છે. હવે જ્યારે અહીંયા ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું, આગળની લાઈનમાં યલો આપણે 9 લીધા હતા, આ લાઈનમાં આપણે રેડ કલરના ઓપોઝિટ કલરના 10 લેવાના રહેશે. તો ન્યૂ લાઈન સ્ટાર્ટ કરીશું એટલે એના માટે 4 રેડ કલરના મોતી લઈ લેશું. પહેલાં તો પછી 10 મોતી રેડ કલરના લેશું, 4 ગ્રીન લેવાના છે અને પછી 10 રેડ કલરના મોતી લેવાના રહેશે. અને પછી પાછા 4 મોતી ગ્રીન કલરના લઈ લેશું. ફોર ગ્રીન કલરના મોતી લઈ અને આ ગ્રીન મોતીમાં પહેલું જે 2 ગ્રીન હોય એમાંથી પહેલાંમાંથી નીકળી જવાનું અને પછી જે 4 લીધા હોય એમાંથી 2 મોતીમાંથી નીકળી જવાનું રહેશે રીતના. અને પછી પાછા 4 મોતી લઈ લેશું. 4 મોતી લઈ અને આ ગ્રીન જે બાજુનું જ હોય એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ જે અત્યારે 4 મોતી ગ્રીન લીધા હોય એમાંથી 2માંથી નીકળી જવાનું. હવે અત્યારે આ 2માંથી આ નીકળ્યા છીએ એટલે પછી 2 જ લેવાના રહેશે ગ્રીન અને પછી રેડ લેવાના. આવી જ રીતના આ લાઈન કમ્પ્લીટ કરવાની છે. તો હવે આ લાઈનમાં બી આપણે અહીંયા લટકણ પાસે પહોંચી ગયા છીએ. તો અહીંયા લટકણ બનાવી લઈશું અને પછી રિટર્ન થઈ અને અહીંયા બી લટકણ કરી લઈશું. નેક્સ્ટ
અને પછી ન્યૂ લાઇન સ્ટાર્ટ કરીશું. ન્યૂ લાઇન સ્ટાર્ટ કરીશું ત્યારે 4 મોતી લઈ અને અહીંયા રેડ આપણે 10 લીધા છે, તો ઓપોઝિટ કલર આવશે, યલો આવશે અને 11 મોતી લેવાના રહેશે. એવી જ રીતના નેક્સ્ટ લાઇન કમ્પ્લીટ કરી લેશું. હવે આ યલો લાઇનમાં બી અહીંયા લાસ્ટ પહોંચી ગયા છે લટકણ પાસે, તો અહીંયા 2 ગ્રીન વચ્ચે આવી જાય પછી આપણે લટકણ બનાવી લેશું આવું અને પાછા રિટર્ન થઈ જશું અહીંયા આગળ આ બાજુ અને અહીંયા લટકણ બનાવી અને પછી ન્યૂ લાઇન સ્ટાર્ટ કરીશું. તો અત્યારે યલો હતા તો હવે રેડ આવશે, એટલે 4 મોતી પહેલાં ગ્રીન ન્યૂ લાઇન સ્ટાર્ટ કરીએ છીએ એટલા માટે. અને યલો અહીંયા આપણે 11 મોતી લીધા હતા, તો રેડ મોતી 12 લેશું અને એ લાઇન કમ્પ્લીટ કરી લેવાની છે. તો આ લાઇન બી રેડ લાઇન બી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ લટકણ છે એની આગળ આવી રીતના પહોંચી ગયા છે. તો અહીંયા સેમ આ લટકણ કરી અને પાછું આ રેડ લાઇનમાં રિટર્ન જવાનું અને પછી અહીંયા વચ્ચે પહોંચીએ ત્યાં બી લટકણ કરી લેશું અને ન્યૂ લાઇન સ્ટાર્ટ કરીશું. ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવા માટે 4 મોતી ગ્રીન કલરના લેશું અને આ રેડ છે તો ઓપોઝિટ મોતી યલો લેવાના રહેશે અને રેડ આપણે 12 મોતી લીધા હતા તો યલો 13 મોતી લેશું અને આ લાઇન એવી જ રીતના સેમ વે રિપીટ કરતું જવાનું છે અને માલા કમ્પ્લીટ કરી લીધી છે. તો તમે આવી રીતના ગ્રીન કલર અત્યારે મેં લીધો છે તો આને તમે હરિયાળી અમાસ પર બી ધરાવી શકો અને કોઈ બી બીજા કલરમાં બી માલા બનાવી શકો. બહુ જ ફાઇન ગાદીજી માલા. અને પ્લસ તમને ના સમજાય તો મને કમેન્ટ કરી અને જણાવજો. અને હા, તમને માલાજી ગમી હોય તો બી કમેન્ટ કરજો કે કેવો નમૂનો લાગ્યો માલાજીનો અને આપ બી ઠાકોરજી માટે બનાવી અને ધરાવજો. જય શ્રી કૃષ્ણ.